માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથ તારીખ 30/9/2020ના અમારા આદેશને અનુલક્ષીને પિટિશનર વતી સ્વયં શ્રી પંચાલે ખામીઓ તરફ ધ્યાન દોરતું સોગંદનામું દાખલ કર્યું છે. રાજ્ય ઉપરાંત મહાનગરપાલિકાનું પણ પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી સાથે શ્રી સત્યમ છાયા અને સહાયક સરકારી વકીલ શ્રી DM દેવનાનીએ જવાબદારો વતી લીધેલ પગલાંના અહેવાલની માત્ર 3 પાનાની નોંધ જ દાખલ કરેલ નથી, પરંતુ તે સોગંદનામા અન્વયે પણ રજૂ કરેલ છે. શ્રી ત્રિવેદી વધુમાં જણાવે છે કે તે સુનિશ્ચિત કરવા કે અગ્નિશમન વિભાગ તરફથી ના વાંધા પ્રમાણપત્રની આવશ્યકતા ધરાવતી તમામ ઇમારતો બધા જરૂરી સાધનો લગાવવા, જરૂરી જોગવાઈઓ કરવા અને ના વાંધા પ્રમાણપત્રો મેળવવા તમામ પગલાં લઈ રહ્યા છે, રાજ્યએ ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ધારો 2013 હેઠળ તમામ સંભવિત પગલાઓ લીધેલ છે. વધુમાં તેઓ રજૂઆત કરે છે કે જો પૂરતો સમય આપવામાં આવે તો રાજ્ય જે તે બાબતે કાર્યવાહી કરી જ રહ્યું છે, તે અગ્નિશમન બાબતે સમગ્ર રાજ્યમાં માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ માનવ સંસાધનોની પ્રાપ્તિ અને પ્રયોજન બાબતે પણ કાર્યવાહી કર્યા અહેવાલ રજૂ કરશે. ઇન્ટરવીનર તરફે હાજર વિદ્વાન કાઉન્સેલ શ્રી વિવેક ભામરે વતી વિદ્વાન કાઉન્સેલ શ્રી યોગેશ રવાણી રજૂઆત કરે છે કે હોસ્પિટલ્સ માટે અગ્નિશમન ઉપકરણો અને જરૂરી ન વાંધા પ્રમાણપત્ર માટેના નિયમો શા હોવા જોઈએ તે બાબત તેઓ વધુ જણાવવા ઈચ્છે છે. શ્રી રવાણી 2 અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરશે અને તે પહેલાં તેની નકલ માત્ર અરજદારને જ નહીં પરંતુ રાજ્યને પણ મોકલવામાં આવશે. આ મેટર તારીખ 14/12/2020 માટે લિસ્ટ કરવામાં આવે. રાજ્ય અને મહાનગરપાલિકા તેમના સંબંધિત સોગંદનામામાં તારીખ 10/12/2020 કે તે પહેલાં દાખલ કરે, જેની નકલ પિટિશનર તેમજ ઇન્ટરવીનર તરફેના વિદ્વાન કાઉન્સિલને પણ મોકલવામાં આવે.